આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ, પેજ નંબર 1013, 1013. સર્ગ 79મો. ચુડાલાને આત્મપ્રાપ્તિ. આ 79માં સર્ગમાં પોતાની રાણીને અપૂર્વ શોભાવાળી જોઈ રાજા તરફથી તેના કારણ સંબંધી પ્રશ્ન થતા ચુડાલાએ પોતાની શોભાનો હેતુ જ્ઞાન છે એમ કહ્યું એ વાત કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે તે ચુડાલા પોતાના આત્મામાં જ આરામ લેતા મનોવૃત્તિ અંતર્મુખ થઈ જવાને લીધે દિવસે દિવસે નિત્ય પોતાના સ્વાભાવિક શુદ્ધ આત્મ સ્વરૂપમાં જ સ્થિર થઈ. રાગ વગરની, સંગરહિત કૌંસમાં સુખ દુઃખ આદિ દ્વંદ્વોની લાગણી વિનાની અને નિષ્કામ થઈ ગયેલી એ ચુડાલા રાણી જે દૈવયોગથી આવી મળે તેનો ત્યાગ ન કરતા અને ન મળતી વસ્તુઓમાં અભિલાષા નહીં રાખતા જેમ હોય તેમ ચલાવી લેવા લાગી. રાગ વગરની, સંગરહિત, સુખ દુઃખ આદિ દ્વંદ્વોની લાગણી વિનાની અને નિષ્કામ થઈ ગયેલી એ ચુડાલા રાણી જે દૈવયોગથી આવી મળે તેનો ત્યાગ ન કરતા અને ન મળતી વસ્તુઓમાં અભિલાષા નહીં રાખતા જેમ હોય તેમ ચલાવી લેવા લાગી. સંસાર સાગરને તરી ગયેલા, શંકા રહિત, ઘણા કાળ સુધી સંસાર ચક્રમાં ફરવાથી થાકી ગયેલા અને છેવટ પરમાત્માનો મોટો લાભ થવાથી પૂર્ણ થઈ ગયેલા અંતરાત્મા વડે આનંદ ઘન એવા જ્ઞાન પ્રાપ્ત પરમ પદમાં સ્થિર થતા એ ચુડાલાને એવું પદ પ્રાપ્ત થયું જેનું વર્ણન પણ થઈ શકે નહીં. સંસાર સાગરને તરી ગયેલા, શંકા રહિત, ઘણા કાળ સુધી સંસાર ચક્રમાં ફરવાથી થાકી ગયેલા અને છેવટ પરમાત્માનો મોટો લાભ થવાથી પૂર્ણ થઈ ગયેલા અંતરાત્મા વડે આનંદ ઘન એવા જ્ઞાન પ્રાપ્ત પરમ પદમાં સ્થિર થતા એ ચુડાલાને એવું પદ પ્રાપ્ત થયું જેનું વર્ણન પણ થઈ શકે નહીં, તેમ તેની ઉપમા પણ આપી શકાય નહીં. શિખીધ્વજ રાજાની રાણી ચુડાલા એવી રીતે થોડા કાળમાં જ વિદિત વેદ્ય કૌંસમાં જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે તેવી થઈ ગઈ. જેવી રીતે આ અનિર્વચનીય જગત સ્ફુરી આવવાનો ભ્રમ અજ્ઞાનીઓના મનમાં અકસ્માત ઉત્પન્ન થાય છે તેમ તત્વવેત્તાના આત્મામાં જ કૌંસમાં આત્માથી જુદું બીજું કાંઈ ન હોવાથી તે લય પામી જાય છે. જેવી રીતે આ અનિર્વચનીય જગત સ્ફુરી આવવાનો ભ્રમ અજ્ઞાનીઓના મનમાં અકસ્માત ઉત્પન્ન થાય છે તેમ તત્વવેત્તાના આત્મામાં જ તે લય પામી જાય છે. દ્વૈત વિનાના શાંત પરમ પદમાં એક ભાવે તલ્લીન થયેલી એ ચુડાલા શરદ ઋતુના નિર્મળ વાદળા જેવી શોભવા લાગી. જેવી રીતે આ અનિર્વચનીય જગત સ્ફુરી આવવાનો ભ્રમ અજ્ઞાનીઓના મનમાં અકસ્માત ઉત્પન્ન થાય છે તેમ તત્વવેત્તાના આત્મામાં જ કૌંસમાં આત્માથી જુદું બીજું કાંઈ ન હોવાથી કૌંસ પૂરો તે લય પામી જાય છે. દ્વૈત વિનાના શાંત પરમ પદમાં એક ભાવે તલ્લીન થયેલી એ ચુડાલા શરદ ઋતુના નિર્મળ વાદળા જેવી શોભવા લાગી. દ્વૈત વિનાના શાંત પરમ પદમાં એક ભાવે તલ્લીન થયેલી એ ચુડાલા શરદ ઋતુના નિર્મળ વાદળા જેવી શોભવા લાગી. જ્યાં ઘાસ અને જળ પુષ્કળ હોય, જ્યાં સૂર્ય અને ચંદ્રનો સરખો પ્રકાશ આવતો હોય અને જ્યાં ખાડા ટેકરા હોય એવા પર્વતના શિખર પર જઈ ઘરડી ગાય પણ આરામ સેવે છે તેમ ચુડાલા રાણીએ પણ જાગ્રત આદિ અવસ્થાને સાક્ષી રૂપે રહી પ્રકાશ કરનાર પોતાના અંતરાત્માને સ્વભાવ વડે પ્રાપ્ત થઈને કોઈ પણ રીતે વ્યાકુળ ન રહેતા તે જ પરમ પદમાં આરામ પામીને સ્વરૂપના વિવેકનો ગાઢ અભ્યાસ થવાથી આત્માનો સાક્ષાત્કાર થઈ જવાને લીધે વસંત ઋતુમાં નવી ખીલેલી સુંદર પુષ્પલતાની પેઠે તે શોભતી હતી. તેમ ચુડાલા રાણીએ પણ જ્યાં ઘાસ અને જળ પુષ્કળ હોય,
જ્યાં સૂર્ય અને ચંદ્રનો સરખો પ્રકાશ આવતો હોય અને જ્યાં ખાડા ટેકરા હોય એવા પર્વતના શિખર ઉપર જઈ ઘરડી ગાય પણ આરામ સેવે છે, તેમ ચુડાલા રાણીએ પણ જાગ્રત આદિ અવસ્થાને સાક્ષી રૂપે રહી પ્રકાશ કરનાર પોતાના અંતરાત્માને સ્વભાવ વડે પ્રાપ્ત થઈને જાગ્રત આદિ હવે પોતાને આભાસ તરીકે નહીં જાણતા, પોતાને જાગ્રત વગેરેને પ્રકાશ કરનાર તરીકે જાણે છે, સાક્ષી પરમાત્મા તરીકે જાણે. આખી આઈડેન્ટિટી જે ટ્વિસ્ટ થઈ ગઈ હતી એ પછી ઠેકાણે આવી ગયા એમ. એટલે પોતે જે અખંડ પ્રકાશ, સ્વયં પ્રકાશ, જે પરમાત્મા સાક્ષી, તેમાંથી હું આ ચુડાલા અને આ જગત, આ રાણી કે જે કંઈ આ રાજા, આ રાજ્ય ભોગોલક્ષ્મી કે જે કંઈ આ જન્મ્યા જીવ્યા ને હું મારું કરીને સુખી દુઃખી ધ્યાન મરી ગયા, રાગ દ્વેષ કરે. તો એ આભાસ આઈડેન્ટિટીમાં આવી ગઈ, રિયાલિટીમાંથી. મહાચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય, એપિયરન્સ. તો ત્યાં આત્મ સાક્ષાત્કાર એટલે શું? એટલે પોતે આ એપિયરન્સને પ્રકાશ કરનાર, પોતે પ્રકાશ સાક્ષી પરમાત્મા છે અને પોતે આ એપિયરન્સ નથી. આ હું ચુડાલાના જગત નહીં ખ્યાલ આવ્યો. પોતાને હવે પ્રકાશ રૂપે જાણે છે. એટલે જ્ઞાન અજ્ઞાનનો ડિફરન્સ શું છે કે જ્ઞાન પોતાને પ્રકાશ, અખંડ પ્રકાશ પરમાત્મા જાણે, સાક્ષી જાણે છે, અને અજ્ઞાન પોતાને આભાસ માને છે. આ ડિફરન્સ. જ્ઞાન પોતાને, સમજાય છે? જ્ઞાન પોતાને કે અવિદ્યા, બુદ્ધિ અવિદ્યા છે એટલે કાંઈ નથી, અને આભાસ કદી સત્ય નથી હોતો એટલે ચિદાભાસ સહિત બુદ્ધિ અહમરૂપ જીવ એટલે કાંઈ નથી, અને સાક્ષી પરમાત્મા છે. તો પોતે પ્રકાશ છે અને કાંઈ નથી એવો આભાસ ભાસે છે, પણ એ કાંઈ નથી પોતામાં. એટલે પોતે આખો પ્રકાશ જ છે, અખંડ પ્રકાશ પરમાત્મા. એટલે ખાલી જેવી રીતે જાગ્રત સ્વપ્નમાં આવી જાય, પાછું સ્વપ્ન જાગ્રતમાં આવી જાય, પણ કાંઈ જાગ્રતમાં કાંઈ થતું નથી, કારણ કે સ્વપ્ન કાંઈ થતું નથી. એટલે એવી રીતે પોતાને પ્રકાશ જાણે છે, ખાલી આભાસ સાપેક્ષ, કે આભાસને પ્રકાશનાર, સત્તા પ્રકાશ આપનાર, પણ આભાસ નથી. એટલે આભાસ સત્તા પ્રકાશ નથી, અને પોતે સાક્ષી પરમાત્મા છે, એ જ સત્તા પ્રકાશ છે. એટલે પોતે જાગ્રત છે, પોતે છે, ને સ્વપ્ન છે, પોતે નથી. તો અજ્ઞાનમાં સ્વપ્ન છે, પોતે છે, ને જાગ્રત છે, પોતે નથી. જ્ઞાનમાં જાગ્રત છે, પોતે છે, ને સ્વપ્ન છે, પોતે નથી. તો જે સમ્યક પ્રબુદ્ધ છે આભાસ સાપેક્ષ, તો એ પોતાને સાક્ષી પરમાત્મા, એ સ્વયં પ્રકાશ, અને પોતે તુર્યાતીત, સાક્ષી પણ નહીં, પછી તુર્યાતીત રૂપે પોતે જ છે. એ સ્વસંવેદ્ય મહાચિદાકાશ, પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. એટલે પછી પોતામાં આભાસ કાંઈ નથી, અને પોતે આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. સમજે? આત્મ સાક્ષાત્કાર એ સાપેક્ષ છે, બાકી પોતે સ્વયં પ્રકાશ છે, સ્વસંવેદ્ય છે. એનાથી બીજો આત્મ સાક્ષાત્કાર નથી. પોતે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, એને આત્મ સાક્ષાત્કાર ન કહેવાય. ખાલી આભાસમાં આભાસ પોતાની સાથે જોડીને આભાસ માન્યો, પોતાનું સ્વપ્ન માન્યું હોય, અને પછી પાછો પોતે જાગ્રત જ પોતે જાગ્રત થાય છે. એટલે નવું જાગ્રત થતો નથી, જાગ્રત છે જ, પ્રથમથી છે જ. પોતે જ પરમાત્મા પ્રથમથી રહ્યો છે, અને નવો આવતો નથી. પરમાત્મા નવા આવતા નથી. વસીટે પછી હવે તમને કેવું લાગે છેલ્લે? તો કે જ્યારે હું બ્રહ્મ છું એમ નહોતો જાણતો ત્યારે પણ હું બ્રહ્મ જ હતો. જ્યારે હું બ્રહ્મ છું એમ નહોતો જાણતો ત્યારે પણ હું બ્રહ્મ જ હતો. એવું અત્યારે હું બ્રહ્મને જાણું છું ને હું બ્રહ્મ છું એમ હું જાણું છું. તમારાથી હું જાણ્યું મેં નિર્વિકલ્પ સમાધિથી જાણ્યું કે હું બ્રહ્મ છું. તો એ પહેલાં હું બ્રહ્મ છું એવું નહોતો જાણતો ત્યારે પણ હું બ્રહ્મ જ હતો, કારણ કે બીજું સંભવતું જ નથી, બીજું થતું જ નથી. ચિદાકાશ પોતામાં અનંત સુધી, ચિદાકાશ પોતામાં સર્વત્ર સદા અનંત સુધી ચિદાકાશ જ છે, અને પોતે જ છે. એટલે આભાસ જે કાંઈ નથી એવો આભાસ ભાસ્યો હોય કે હું આ છું, આ જગત છે, તો એ તો કાંઈ નથી. અને ચિદાકાશ તો અનંત સુધી ચિદાકાશ, એ તો પોતે જ અનંત સુધી ચિદાકાશ છે. પણ દાખલા તરીકે આભાસ સાપેક્ષ જો આભાસ પહેલાં એવું થયું હોય કાંઈ નથી એવું કે હું આ છું, જગત છે, પછી ત્યાં આત્મ સાક્ષાત્કાર નિર્વિકલ્પ સમાધિ ગમે તે એ સમ્યક પ્રબુદ્ધ, કે વાસ્તવમાં તો અનંત સુધી ચિદાકાશ આ બધું ને બધું અખંડ ને ઘન ને પરિપૂર્ણ ને ભરપૂર. કોઈ જગ્યા ખાલી નથી, કોઈ બીજી જગ્યા નથી, બીજી વસ્તુ નથી. અને એમાં આભાસ કાંઈ નથી. હું આ છું ને આ હું છું ને આ જગત છે, કાંઈ નથી.
તો પછી એ અનંત શુદ્ધ ચિદાકાશ જેવું છે. એ એમ કે હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. આ નથી, હું આ નથી, આ ન કે. અનંત શુદ્ધ ચિદાકાશ એમ કે, પ્રકાશ એમ કે, અધિષ્ઠાન એમ કે હું અનંત શુદ્ધ ચિદાકાશ છું અને આ હું નથી, હું આ નથી, આ જગત નથી. સમજાય? હવે જો આભાસ આવું ને આવું બોલતો હોય તો એ ક્યાં ફેર પડે, ડિફરન્સ આવે, ખબર પડે? એ વાત શરૂઆતથી થઈ હતી. તે શું ફેર આવે ખબર છે? કે આ હું ચિદાકાશ છું અને આ જગત ચિદાકાશ છે. અને એમાં પોતે છે, આ બીજા છે, પોતાનું છે, બીજાનું છે, બડા છોટા ભલા બુરા ભેદાભેદ. પછી એનું જે બધું મર્યાદિત હોય ને એનું હું મારું હોય ને એની પળોજણ હોય. પળોજણ સમજો? દેવભાષમ ન મળે. હા, પળોજણ એટલે હું ચિંતા, ઉપાધિ. એને આમ આપણે કંઈ કરવાનું છે, સમજે? અને થઈ જાય એટલે કે તો બીજું કરવાનું છે. અને થઈ જાય ને હવે કાંઈ નથી કરવાનું તો આવે એને સમજાવું છું. હા, લફરું. અને અહીં જ રહ્યું ને વસીટ પાસે હું કામ જવું છું? બધે પરમાત્મા છે. એમ કે અહીં જ રહ્યું ને બધે પરમાત્મા છે, વસીટ પાસે હું કામ જવું છું? ખબર પડી? અને ખરેખર વસીટ હોય તો શું કે હું વસીટ હોય તો શું કે હું આ વસીટ નથી એમ કે. અને માચિદાકાશ જો હે સો હે. પછી ત્યાં માચિદાકાશ એમ કે હું માચિદાકાશ છું અને હું આ વસીટ નથી. વસીટ એમ કે હું આ વસીટ નથી ને માચિદાકાશ જો હે સો હે. અને માચિદાકાશ એમ કે હું આ માચિદાકાશ છું અને હું આ વસીટ નથી. આ બધું ઊંધું લાગે છે. પ્રકાશથી થાય ને તો ને તો ખ્યાલ ના આવે. જો માણસ શબ્દ બુદ્ધિથી સાંભળે ને તો શું કરે ખબર છે? શું કરે? ના આવડે. તમે કહેશો અમે નહીં કહીએ. શું અમે કહીએ? ઘરે જાય રેવપ્રભુ હસ્યા. બધે છે ને બધું માચિદાકાશ છે ને બધે માચિદાકાશ. પણ હવે હું મારા માચિદાકાશ પાસે જાઉં છું. જ્યાં ઘાસ અને જળ પુષ્કળ હોય, જ્યાં સૂર્ય અને ચંદ્રનો સરખો પ્રકાશ આવતો હોય અને જ્યાં ખાડા ટેકરા હોય એવા પર્વતના શિખર ઉપર જઈ ઘરડી ગાય પણ આરામ સેવે છે, તેમ ચુડાલા રાણીએ પણ જાગ્રત આદિ અવસ્થાને સાક્ષી રૂપે રહી પ્રકાશ કરનાર પોતાના અંતરાત્માને સ્વભાવ વડે પ્રાપ્ત રૂપે જાગ્રત વગેરે પ્રકાશ કરનાર પોતાનો અંતરાત્મા પોતાને એ જાણ્યું કે પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને સાક્ષી રૂપે રહી પ્રકાશ કરનાર એટલે આભાસ ને, એટલે આભાસ કાંઈ નથી, એટલે પોતે તુર્યાતીત છે ને. પોતાને શું જાણ્યો? પોતાના અંતરાત્માને સાક્ષી પરમાત્મા જાણ્યો એમ. પોતે એ રહીને અને આ જાગ્રત આદિ આભાસને પ્રકાશ કરનાર પણ એ નથી ને, પોતે જ છે. એટલે અખંડ પોતે છે. તેમ ચુડાલા રાણીએ પણ જાગ્રત આદિ અવસ્થાને સાક્ષી રૂપે રહી પ્રકાશ કરનાર પોતાના અંતરાત્માને સ્વભાવ વડે પ્રાપ્ત થઈને કોઈ પણ રીતે વ્યાકુળ ન રહેતા તે જ પરમપદમાં આરામ પામીને સ્વરૂપના વિવેકનો ગાઢ અભ્યાસ થવાથી આત્માનો સાક્ષાત્કાર થઈ જવાને લીધે વસંત ઋતુમાં નવી ખીલેલી સુંદર પુષ્પલતાની પેઠે તે શોભતી હતી. પછી એક દિવસ સુંદર અંગવાળી એ રાણીને અપૂર્વ શોભાવાળી. આ બધા ભગવાન ફેલ ક્યાં જાય છે ખબર છે?
કે આજે આ પોતે છે જે બુદ્ધિ અવિદ્યા છે અને આભાસ કદી સત્ય નથી હોતો, એ ચિદાભાસ એક બુદ્ધિ છે. તો આવા આ બધા શબ્દો છે એને પ્રકાશથી અનુભવ્યા વગર એ આભાસ છે ત્યાં આ બધા શબ્દો ઠરાવે કે હવે હું આ બધું સાક્ષી રૂપે બધું પ્રકાશું છું ને આભાસને, અને એ આભાસ નથી ને આ હું, એટલે આ જે આભાસ હું છે એને એ બધું સાક્ષી પરમાત્મા અને પછી ભગવાન તરીકે મનાવે છે. એટલે બીજા અભિભૂત કેમ થાય? બીજા તો આવું કોઈ જાણતા ન હોય. એટલે પછી બધા એમ એની અંદર એ સમજાય હિપ્નોટાઇઝ થઈ જાય. હિપ્નોટાઇઝ એ કાંઈ નથી. એટલે આ બધું સેલ્ફ હિપ્નોટિઝમ છે, આત્મસંમોહન એ કાંઈ નથી. અહીંયા છે ને ત્યાં શું થાય? ત્યાં બધા સેલ્ફ હિપ્નોટાઇઝ થઈ જાય, આત્મસંમોહન. એટલે હું આ છું એ વધારે રૂટ થાય. અને અહીંયા શું થાય? હિપ્નોટાઇઝ ન થાય, પણ જે સેલ્ફ હિપ્નોટિઝમ છે તો એ આત્મસંમોહન ન રહે. અને પેલું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહ્યું છે એ પ્રકાશ છે. એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જો હે સો હે. ખ્યાલ આવે? એનાથી ખબર પડે. સાચું ને ખોટું એનાથી ખબર પડે. ચિદાકાશ છે કે આભાસ છે એનાથી ખબર પડે. ચિદાકાશથી જે ચિદાકાશ રહ્યું છે તો પ્રથમથી જ રહ્યું, અનાદિ સિદ્ધ સત, અનાદિ ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત, એ તો છે જ. બરાબર? તો એ રહ્યું છે રે. અને જે આત્મસંમોહન હતું તો એ દૂર થાય. એટલે બાળકને અંધકારમાં ઝાડના થડમાં કે થાંભલામાં ભૂતનો ભ્રમ થાય છે અને ભય થાય, નજીક જેને ઓળખે એટલે પછી પોતે રહ્યો છે અને સાક્ષી, અને પછી ભૂત નથી. થાંભલો અને ઝાડનું થડ કે થાંભલો તો ભૂત નથી. તો પછી જે એ ભૂતનો ભ્રમ, તો એનો સાક્ષી પોતે, તો ભૂતનો ભ્રમ નથી તો સાક્ષી પરમાત્મા પોતે છે. એ રીતે તો આ ભૂતનો ભ્રમ કે હું આ છું ને જગત છે, તો નજીક જાય એટલે આવી રીતે અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન, અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન. એટલે આત્મસંમોહન સેલ્ફ હિપ્નોટિઝમ છે કે હું આ છું ને જગત છે. તો એ ન રહે. અને પછી ત્યાં આગળ પછી એનો જે સાક્ષી છે એ પોતે સાક્ષી પરમાત્મા છે. આ નહીં, નથી એ નહીં. ભૂતનો ભ્રમ સાક્ષી પરમાત્મા નથી, પણ ભૂતના ભ્રમ કાંઈ નથી એવું જે જાણનાર છે, એનો જે સાક્ષી છે એ પોતે સાક્ષી પરમાત્મા. હું ને જગત, હું ને આ જગત એ ભૂતનો ભ્રમ છે. અને અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાનથી આવું નહીં, જે અનંત વ્યાપક સમાનપૂર્ણ એકરૂપ સાક્ષી, અનંત વ્યાપક સમાનપૂર્ણ એકરૂપ સાક્ષી, અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક એ પરમાત્મા છે. તે ક્લિયર થાય? અને પેલો જે ભગવાન થઈ ગયા બધા, તો એ આ જે હું છે, જે ભૂતનો ભ્રમ છે એને ભગવાન કીધો. એટલે એ ભગવાન નથી પણ ભૂતનો ભ્રમ છે. પણ એ કોને ખબર પડે? એ પ્રકાશને જ ખબર પડે. બાકી બીજા ભૂતો હોય ને એને ન ખબર પડે. એ મોટો ભૂત ને બાકીના નાના ભૂત. પછી એક દિવસ સુંદર અંગવાળી એ રાણીને અપૂર્વ શોભાવાળી જોઈને શિખીધ્વજ રાજાએ વિસ્મયથી મંદ મંદ હાસ્ય કરતા તેને નીચે પ્રમાણે પૂછ્યું, હે તન્વી, તું ફરીવાર યૌવન આવ્યાની જેમ અને વારંવાર શણગાર્યાની પેઠે સારા રાજાવાળી નગરી શોભે તેનાથી પણ અધિક શોભે છે. હે પ્રિય, કેમ જાણે અમૃતના સારનું પાન કર્યું હોય તેવી, કેમ જાણે અલભ્ય પદ મેળવ્યું હોય તેવી, અને કેમ જાણે અમૃતના પૂરથી પૂર્ણ હોય તેવી તું દેખાય છે. હે સુંદરી, તારું શરીર સુંદર, શાંત અને રમણીય હોવાથી તું ચંદ્રમાને પણ શરમાવીને કોઈ અદ્ભુત શોભાને પામી છે. હે પ્રિય, તારું ચિત્ત ભોગોને વિશે દીન નહીં થઈ જતું, સમાધિ ગુણવાળું, વિવેકથી ભરેલું, ગંભીર અને સ્થિર જોવામાં આવે છે. હે પ્રિય, કૌંસમાં વૈરાગ્યના પરિપાકથી ત્રિભુવનને પણ તૃણના જેવું તુચ્છ ગણી આ આખા જગતના રસરૂપ પરમ તત્વને પ્રાપ્ત થયેલું તારું મન પૃથ્વીના જેવું અચળ,
અને શાંત દેખું છું. હે મોટા ભાગ્યવાળી, પર્વતની પેઠે સ્થિર હોવાથી તથા સમુદ્રની પેઠે ગંભીર હોવાથી અતિ શોભાવાળા તારા ચિત્તને કોઈ પણ વૈભવની કે આનંદકારક વસ્તુની ઉપમા આપી શકાતી નથી. તારા પૂર્વના તેના તે જ અવયવો છતાં પણ નાની કેળની પેઠે અને કમળના અંકુરની પેઠે અતિ કોમળ થઈ જઈ દ્રઢ થઈ જવાથી કાંતિ વધી જવાને લીધે કેમ જાણે હમણાં તું વૃદ્ધિ પામી હોય તેવું જણાય છે. તારી આકૃતિ અને અવયવો તો જે પૂર્વે હતા તે જ હાલ પણ છે, તો પણ વસંત ઋતુમાં ખીલેલી લતાની પેઠે તારું રૂપ બદલાઈ ગયેલું લાગે છે. તે શું અમૃત પીધું છે, કિંવા મહામંડલેશ્વરપણું મેળવ્યું છે, અથવા રસાયણ આદિના પ્રયોગથી, મંત્ર આદિની સિદ્ધિથી કે કોઈ યોગની યુક્તિથી તે મૃત્યુને જીતેલું છે? હે નીલકમળ સમાન સુંદર નેત્રવાળી, પૂર્વે તને કદી નહીં મળેલું રાજ્યથી, ચિંતામણીથી અથવા ત્રૈલોક્યથી પણ અધિક એવું શું હાલ તને મળ્યું છે? કૌંસમાં જેથી તું આવી અપૂર્વ શોભાવાળી થઈ. કૌંસ પૂરો. ચુડાલા બોલી, હું શરીરમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરી મંત્ર, રસાયણ આદિ પ્રયોગોથી મળતી કંઈ કંઈ આકારવાળી અલ્પ અને તુચ્છ સિદ્ધિઓમાંથી પણ મોહ દૂર કરીને, જેમાં કોઈ પણ નામ, રૂપ વગેરેનો આકાર નથી તેવા પરબ્રહ્મને જ્ઞાન વડે આત્મરૂપ સમજું છું. ચુડાલા બોલી, હું શરીરમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરી મંત્ર, રસાયણ આદિ પ્રયોગોથી મળતી કંઈ કંઈ આકારવાળી અલ્પ અને તુચ્છ સિદ્ધિઓમાંથી પણ મોહ દૂર કરીને, જેમાં કોઈ પણ નામ, રૂપ વગેરેનો આકાર નથી તેવા પરબ્રહ્મને જ્ઞાન વડે આત્મરૂપ સમજું છું અને તેને લીધે જ વિશેષ શોભાવાળી છું. આ અસત્ય માપવાળા સર્વ પદાર્થોમાં નહીં બંધાતા, જેમાં પૃથ્વી આ અસત્ય માપવાળા સર્વ પદાર્થોમાં નહીં બંધાતા જેમાં પૃથ્વી, જળ વગેરે દ્રશ્ય અને આકાશાદિક અદ્રશ્ય પદાર્થો અધ્યસ્ત હોવાથી ખરું જોતા છે જ નહીં એવા સત્ય અધ્યસ્ત હોવાથી કૌંસમાં છે અધ્યસ્ત હોવાથી આ અસત્ય માપવાળા સર્વ પદાર્થોમાં નહીં બંધાતા, જેમાં પૃથ્વી, જળ વગેરે દ્રશ્ય અને આકાશાદિક અદ્રશ્ય પદાર્થો અધ્યસ્ત હોવાથી ખરું જોતા છે જ નહીં એવા સત્ય અમાપ પરબ્રહ્મનો આશ્રય કરવાથી હું શોભાવાળી છું. જે કાંઈ સૃષ્ટિ દ્રષ્ટિથી દેખાય છે, નીચે ટાંચ છે. જ્યારે એમ કલ્પવામાં આવે કે સંસાર છે, ત્યારે સંસાર નજરે પડે તેને સૃષ્ટિ દ્રષ્ટિ, અને જ્યારે એમ જાણવામાં આવે કે સંસાર તો નથી, ત્યારે પ્રલય જોવામાં આવે તે પ્રલય દ્રષ્ટિ કહેવાય છે. જે કાંઈ સૃષ્ટિ દ્રષ્ટિથી દેખાય છે અને પ્રલય દ્રષ્ટિથી અદૃશ્ય થઈ જાય છે, તે સર્વને સાક્ષી રૂપે નિર્લેપ રહી અનુભવ કરનાર આત્માને હું જાણું છું, તેથી જ વિશેષ શોભાયુક્ત છું. ભોગો ભલે ન ભોગવાયા હોય કે દૂર હોય, પણ તે ભોગવ્યા હોય તેવી રીતે જ હું પ્રસન્ન રહું છું, અને હર્ષ, શોક વગેરે કશા મનોવિકાર મને બાદ કરતા નથી, તેથી જ હું શોભું છું. રાજલીલાઓમાં મનને નહીં લોભાવતા હું એકલી જ આકાશ જેવા અનંત અને અપાર પરબ્રહ્મમાં જ રમું છું, તેથી જ હું શોભાવાળી છું. આસન અને ઉપવન આદિમાં દેહ રહ્યો હોવા છતાં પણ આકાશ જેવા અનંત અને અપાર પરબ્રહ્મમાં જ રમું છું, તેથી જ હું શોભાવાળી છું. આસન અને ઉપવન આદિમાં દેહ રહ્યો હોવા છતાં પણ હું પૂર્ણ આત્મ સ્વરૂપમાં જ તલ્લીન રહું છું, પણ ભોગોમાં કે તે નહીં મળવાથી થતી લજ્જાઓમાં રત રહેતી નથી, તેથી જ હું વિશેષ શોભું છું. હું આ જગતની પ્રભુ છું અને સ્થૂલ, સૂક્ષ્મ આદિ દેહથી જુદા શુદ્ધ ચૈતન્ય રૂપ છું એમ સમજી આત્મામાં જ સંતુષ્ટ રહું છું. હું આ જગતની પ્રભુ છું અને સ્થૂલ, સૂક્ષ્મ આદિ દેહથી જુદા શુદ્ધ ચૈતન્ય રૂપ છું એમ સમજી આત્મામાં જ સંતુષ્ટ રહું છું, તેથી જ શોભાવાળી છું.
આ દેહાદિક અને ભોગવવાની વસ્તુઓ વગેરે આરોપિત દ્રષ્ટિથી હું જ છું અને અધિષ્ઠાન દ્રષ્ટિથી એ કશુંય હું નથી. અધિષ્ઠાન રૂપે હું સત્ય છું અને અધ્યસ્થ રૂપે અસત્ય છું. અધિષ્ઠાન રૂપે હું જ સર્વરૂપ છું અને અધ્યસ્થ રૂપે હું કાંઈ પણ નથી. આવા જ્ઞાનને લીધે હું શોભાવાળી છું. જે બધા જાણતા હોય તેમની શરત ચૂક ક્યાં થાય છે? શરત ચૂક સમજો જ ને. શરત ચૂક ક્યાં થાય છે? ક્યાં આગળ એ લોકો એક મિસ કરે છે, એટલે ભૂલ થઈ જાય છે. કેટલેથી શરત ચૂક થાય છે? આ બધી ખબર હોય બરાબર, આ બધું જ બરાબર જાણતા હોય, તેમની શરત ચૂક ક્યાં થાય છે? આ બધું બરાબર જાણે ને બરાબર બોલે પણ લોકો મંત્રમુગ્ધ થાય. લોકોને એમ લાગે કે ના આ ઊંચું જ્ઞાન છે. તો એ ખરેખર જે છે એ તો આખું ચૈતન્ય પોતે જ છે, બીજું તો એમાં કાંઈ થયું જ નથી. પણ એમાં આ અધ્યસ્થ હું છે એ જ એ અધિષ્ઠાન હું છે એમ માની લે ત્યારે એ શરત ચૂક થાય. એવું આવે કે અધ્યસ્થ હું નથી, હું આ નથી. એટલે જ્યાં શરત ચૂક થાય છે ત્યાં શબ્દ એ આવે છે, પણ એક્ઝેક્ટલી અધિષ્ઠાન જે એક્સક્લુઝિવલી અધિષ્ઠાન જ છે ને બીજું નથી એવું ત્યાં ક્લેરિટી નથી હોતી, ત્યાં શરત ચૂક થાય. 8-18 થયા. બસ આ થોડુંક જ છે. હા, લઈ લો. અધિષ્ઠાન રૂપે હું સત્ય છું અને અધ્યસ્થ રૂપે અસત્ય છું. અધિષ્ઠાન રૂપે હું જ સર્વરૂપ છું અને અધ્યસ્થ રૂપે હું કાંઈ પણ નથી. આવા જ્ઞાનને લીધે હું શોભાવાળી છું. અધિષ્ઠાન રૂપે હું જ સર્વરૂપ છું અને અધ્યસ્થ રૂપે હું કાંઈ પણ નથી. આવા જ્ઞાનને લીધે હું શોભાવાળી છું. હું સુખની કે ફળની પ્રાર્થના કરતી નથી અને દૈવયોગથી આવી પડતી હાનિથી ડરતી નથી. બીજી કોઈ સ્થિતિની ઈચ્છા નહીં રાખતા. જે સ્થિતિ અનાયાસે આવી મળે તેમાં જ હું સંતોષ માનું છું, તેથી જ શોભાયુક્ત છું. થોડાક રાગદ્વેષવાળી બુદ્ધિરૂપ અને શાસ્ત્ર દ્રષ્ટિરૂપ સખીઓ સાથે હું રમું છું, તેથી જ શોભાવાળી છું. હે નાથ, નેત્રોના તેજથી બીજી ઇન્દ્રિયોથી જે કાંઈ દેખાય છે તે કાંઈ જ નથી, માત્ર મિથ્યા આભાસ જ છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી અને મનથી અગોચર એવી જે કાંઈ નિર્વિશેષ વસ્તુ બ્રહ્મ છે તેને હું સારી રીતે અંદર અને બહાર ભરપૂર દેખું છું અને તેથી જ મારો ઉદય થયેલો છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચુડાલાત્મ લાભ નામનો સર્ગ 79મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. ચુડાલા આત્મલાભ. પ્રસાદ આપી દો. આપી દો બધા, આપી જ દો, વ્યાપક કરી દો. પડી રહે એના કરતા વપરાઈ જાય. તમે બધા લઈ જાઓ. હવે સેટ બનશે ને આ 16 બાય 20 છે ને? હા, 16-20 ને 16-20 કાળી આપો આરો પ્રભુ લો પડી છે લઈ જાવ છે. હા લો વાળી લઈ જવા વાળાને કાળી વાળી કાળી કોથળી લો કાળી આપો. શું છે? એ કોથળી લો પડી છે ને એટલે બહાર લઈ જવા વાળાના તો અહીંયા તો કાળી કોથળી કાળી પ્રસાદ માટે લાગે.
તો વેદાંતમાં એવું ભાગત્યાગ તો હશે જ ને? હે ઈશ્વરપ્રભુ, આવો ભાગત્યાગ વેદાંતમાં તો હશે ને? ભાગત્યાગ લક્ષણ અમે તો એટલું જ કહીએ ને, એ જાણે છે પણ એ પ્રમાણે વર્તતો નહીં. બસ આ દેહને જ હું માની પછી કહે છે કે હું આટલું ખરેખર જાણું છું. ખરેખર સમ્યક જ્ઞાન હોય બરાબર, યથાર્થ વેદાંત ભણ્યો હોય તો યથાર્થ જ જાણે ને. ભણ્યો હોય પણ ગણ્યો ના હોય. એ તો શબ્દ છે. બરોબર જાણ્યું હોય તો પછી તો વર્તવાનો સવાલ ક્યાં આવે છે? પછી તે સહજ રહ્યો હોય ને, જો બરાબર જાણ્યું હોય વેદાંત, તો વેદાંત તો બરાબર જ હોય, જ્ઞાન તો બરાબર જ હોય, અને બરાબર જાણ્યું હોય તો પછી બરાબર જ રહે. તો જાણવામાં શરત ચૂક ક્યાં થાય? ભણવામાં ભણે, આચાર્યનું ભણે એટલે એમાં તો બધું આવી જ જાય, ભાગત્યાગ આવી જ જાય. તો પછી કે અધિષ્ઠાન રૂપે હું સર્વ છું અને અધ્યસ્થ રૂપે હું કાંઈ નથી. અધિષ્ઠાન રૂપે હું સત્ય છું, અધ્યસ્થ રૂપે હું અસત્ય છું, તો પછી તો ક્લિયર જ છે. એટલે એમ કે વિદ્યાર્થીઓ હોય તો કોઈ 100માંથી 100 નથી લાવતો, એમ બધા ઓછા જ માર્ક્સ લાવે છે, એવો અર્થ થાય. તો એનો અર્થ એવો થાય કે એનું જે ગ્રાસ્પિંગ ગમે તે, એટલે સમ્યક જે એને જાણવું જોઈએ એમાં ફેર પડતો હશે. ક્લેરિટીમાં ફેર પડે. જાણવાનું ક્લેરિટી જે છે આ જે પ્રકાશ છે એમાં કેટલું બધું ક્લિયર છે કે જે છે એ આવું જ છે, એક્ઝેક્ટ આ છે, અને બીજું નથી, અને જે નથી એ બિલકુલ નથી. તો ત્યાં ક્લેરિટીમાં ફેર પડે. તો આવું પણ પ્રકાશથી સાંભળ્યું એટલે આવું પણ બધું યાદ હોય ને આવું પણ બધું બોલતો ના હોય. પણ તો એનું જે રિયલ અનુભવ જે છે એ આખો પ્યોર એન્ડ શ્યોર છે. એ તો રિયલ જ છે ને, પ્યોર એન્ડ શ્યોર જ છે. એ તો અનુભવ તો છે જ. તો એ અનુભવમાં ભ્રાંતિની કંઈ પણ ભેળસેળ કરે ત્યારે એ ખોટું પડે. જેમ સપનામાં કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરે પછી બધું બોલે બધું કરે, મંડલેશ્વર થાય, મહામંડલેશ્વર થાય, પણ પોતાનું સપનું પણ છોડી દે તો કંઈ કરવાનું રહે નહીં. જે છે એ છે. આ તો આભાસથી બોલાય છે. હા નહીં, મહામંડલેશ્વર થયો એને તમે કોઈ પણ પ્રશ્ન પૂછો તો એનો ઉત્તર બરાબર જ આપે, આત્મામાં જ આપે, અનાત્મામાં ન આપે. તો અમારું તો એમ કે શરત ચોક ક્યાં થાય છે? કેવો પ્રકાશ છે? નેકેડ ટ્રુથ, ઓપન સિક્રેટ, નગ્ન સત્ય ખુલ્લારો છે. પેલા ન આપે તો કાંઈ નહીં, એને કહી દેવાનું. સાહેબ એમાં શું કહું, 4-5 મહિના પહેલા તો બધું સહજ હતું, 4-5 દિવસમાં આપી દેતા આધાર કાર્ડ. જ્યારથી પેલા બાંગ્લાદેશી બધા ઘૂસ્યા છે ને એટલે ગવર્મેન્ટે બહુ સ્ટ્રિક્ટ કરી નાખ્યું બધું, થોડી વાર લાગે. કોણ ઘૂસ્યું છે? બાંગ્લાદેશીઓ ભારતમાં આવ્યા હતા ને બધા, પછી બધું સ્ટ્રિક્ટ આ તો આપણે તો વર્ષોથી છીએ ને. કાયદા સ્ટ્રિક્ટ થઈ ગયા ને ગવર્મેન્ટ. એમ નહીં, પણ એ લોકો ને કેનારા મળે ને કે અમે જોયું છે, આપણે જાણ્યું છે કે આ વર્ષોથી છે. હવે બહુ બધું ને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં થઈ ગયું ને એટલે થોડી વાર થઈ જશે, બહુ થોડું આગું પાછું થઈ જશે, પાક્કું થઈ જશે.
અમારું આગુ પાછું નથી ને એમાં એનું આગુ પાછું. તો વાર લાગશે એવું લાગે. હવે લગભગ હવે તો ના લાગે મોટી બધું થઈ ગયું. આનંદ મંગળ કેવો પ્રકાશ છે? સત્યમાં પ્રકાશ જ હોય, બીજું કશું જ ના હોય. પ્રકાશમાં સત્ય જ હોય, બીજું કશું જ ના હોય. કારણ કે જો એટલું સત્ય કહો તો બધા કે હું સાચો છું, બધા હરિશ્ચંદ્ર અવતાર છે. પ્રકાશ કયો તો એમાં કોઈ હરિશ્ચંદ્રનો અવતાર નથી. જે ગાંધીજીએ કીધું કે પેલા હું ઈશ્વરને સત્ય માનતો હતો, હવે હું સત્યને ઈશ્વર માનું છું, તો એવો ફેરફાર થયા કરે ને. અને એમાં હું પાછો બીજો નહીં, હું મહાત્મા ગાંધી. શું ડિફરન્સ? સત્ય એટલે પ્રકાશ સત્ય છે એમ કે પ્રકાશમાં સત્ય છે, તો પ્રકાશ પોતે મુખ્ય છે અને સત્ય એનું આસ્પેક્ટ નહીં ખાલી. એમને એમણે એમ કીધું સત્યમાં જ પ્રકાશ, સત્યમાં પ્રકાશ જ હોય. એમ કીધું પ્રકાશ જ સત્ય છે. અને પછી સત્ય શબ્દ છે એ આભાસમાં વપરાય, પણ પ્રકાશ શબ્દ આભાસમાં ન વપરાય. ઓમ 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 ક્લિયર છે? બધા હરિશ્ચંદ્રના અવતારો દુઃખી છે. ક્લિયર થાય છે? કેમ છે? ક્લિયર છે ને? તમે કરી દીધું, બધા નામ કરી દીધા? ત્રણે બસ થઈ ગઈ? લિસ્ટ થઈ ગયું. એટલે હવે સીટ નંબર આપવા, સીટ નંબર આપી, એકમાં આપી, એમાં પ્રભુ જોડે આવીએ છીએ. ધબ્બો જોડે આવી એટલે ગ્રુપ પાડી દીધા છે. 1 2 પણ જે લાગતા વળગતા હોય ભેગા રાખવાના. એ રીતે કર્યું ને? તો પછી પ્રભુ જોડે આવી, તમારી જોડે આવી, હા હા અને બધું હા, એમાં થોડુંક ચેન્જ કરવા જેવું તો કરીએ, બરાબર. બાકી બધા લાગતા વળગતા ને એમને સાથે રાખવા, એ રીતના જ ગોઠવ્યા. બરાબર. કાલે તો મહેન્દ્ર પ્રભુ પ્રસાદ છે. કાલે 8 ને 9 દિલીપ પ્રભુ. દિલીપ પ્રભુ. 2 દિવસ આખા. 2 દિવસ આખા. તત્વબોધનો પ્રસાદ નું એ કીધેલું. હે? તત્વબોધનો પ્રસાદ આપવાનું એ કીધેલું. હા, બનાવો. એવું બનાવવાનું. એટલે શું બનાવશો? કંસાર ને સુખડી કીધેલું પણ હે? કંસાર ને સુખડી, પહેલા દિવસ કંસાર અને બીજા દિવસે સુખડી બરાબર છે. પ્રભુને કીધેલું છે. તો બરાબર નથી? હા, બરોબર. બરાબર. આ શુકરનો પ્રસાદ, હા. સિમ્પલ. હા, બધા જે બોલે છે એટલે જે લોકો ભણ્યા છે આચરણ, એટલે એ ખાલી શિક્ષક જેવું ભણ્યા છે એમ સમજાય. આપણે દાખલા તરીકે નરસિંહ મહેતાની કવિતા અખિલ બ્રહ્માંડમાં તો કોઈ પણ શ્રી, તો એ લોકો કે અમે આવું ભણાવ્યું નથી. શિક્ષકો એવું કહેતા 45 વર્ષ પહેલા કહેતા હતા ને. એટલે એ લોકોએ પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ પ્રમાણે ભણાવ્યું છે ને, એટલે એ શબ્દ જ્ઞાન છે અને આ પ્રકાશ છે. એને જ્ઞાન શબ્દ ન જોડો તો ચાલે, કારણ કે જ્ઞાન શબ્દ પાછો આભાસમાં લઈ જાય. પણ પ્રકાશ કયો ને, તો પ્રકાશને જ્ઞાન નો કહેવાય, અનુભવ નો કહેવાય, શબ્દ નો કહેવાય, બુદ્ધિ નો કહેવાય, આભાસનું કાંઈ પણ ન કહેવાય. એટલે આ જે આખો છે, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ સંપૂર્ણ છે વાક્ય આખું સમજે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ, પછી પતી ગયું. પછી દાખલા તરીકે આ આખું આકાશ ને આકાશમાં આ બધું આખું જે કંઈ તમે ક્રિએશન કહેતા હોય કે જે કંઈ કહેતા હોય, ફિનોમિના સમજી, કોસ્મોસ, તો જે અનંત સૂર્ય, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ સ્થિતિ ગમે તે કહેતા નામરૂપ, તો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એમાં આ આખો આકાશ જેવો
આભાસ કાંઈ નથી. એટલે પ્રકાશ જ પ્રકાશ છે. એટલે આમાં કોઈ દિવસ ડિફેક્ટ ન આવે. સરસ ચૂક ક્યાં આવે છે કે આ બધું સાંભળે શિક્ષક, આ બધું ભણાવે તો એ આભાસને હું આ છું અને આ બધું છે, અને પછી એને એમ કે આ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. કોને કે? આભાસને કે આખો જે આકાશ જેવો અનંત આભાસ છે એને કે આ ચૈતન્ય પ્રકાશ. અહીંયા સરસ ચૂક ત્યાં થાય. સમજાય? અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એમાં સરસ ચૂકનો સવાલ જ નથી. પછી યાદ રાખવા ભૂલવાનો સવાલ નથી. પેલું યાદ રાખવા ભૂલવાનું આવે કેમ? કારણ કે આભાસ જ એવો છે કે રે ખરો ને જાય ખરો ને બદલાય ખરો. એટલે એમાં રે આવે જાય બદલાય, અને આમાં રહેવાનું ને આવવા જવાનું ને બદલાવાનું. એટલે અમે તમને પૂછીએ તમે બોલો તો એમાં ફેર જ હોય. કારણ કે તમે આભાસથી રહ્યા હોય અને આભાસને જ પ્રકાશ જાણતા હોય, અને પ્રકાશ તો પ્રકાશ જ રહ્યો છે, અને આભાસ તો કાંઈ છે જ નહીં. એટલે કંઈ સોચના કહીના સુરના નહીં, યાદ રખના ભૂલના નહીં, જો હે સો હે. અને આભાસમાં એવું કાંઈ ન આવે કે હવે બરાબર આપણે જાણ્યું આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, હવે આપણે આ છીએ અને આમાં છીએ અને આપણે આ કરવાનું છે. ચોખ્ખું છે એકદમ. હે એકદમ ચોખ્ખે ચોખ્ખું છે. એવું કે છે અમને સમજાણું નહીં. એકદમ ચોખ્ખે ચોખ્ખું. પ્રકાશ એટલે પ્રકાશ. આમથી ના લાડુ ક્યારે બનાવવાના? ખુશ થઈ ગયા એમાં, આમ ગડગડાથી લાડ પડવા મને. હવે ખબર પડે કેવી? એમ કે હું આ છું પણ છોકરો નહીં ના પરણાવતા. અને આપણે બધી વ્યવસ્થા છે આમ ચાલે એવું. મકાન પડી જાય તો સાલા બધા દબાઈ ડટાઈ મળશો હાલા. આ જગ્યાએ જતા રહ્યો. નૈના માતાજી કરે છે. પેલા મોટાને માટે કંઈક ગોતી દીધું છે. હા, નાનો છે ને એને એ જગ્યા છોડવી નથી, પણ કોઈ બિલ્ડર તૈયાર થાય તો એમાં પાછી થોડા વખત બહાર જઈ આવે પછી ત્યાં જગ્યા મળે. કાં તો પોતે કરે તો થાય. તો પોતે કરે ને તો આજુબાજુના 2-3 એવા મકાનો છે કે જે હજી સાથે થઈને મોટું થાય, તો એમાં રાહ જોવી પડે. એટલે નૈના માતાજી કે પહેલા બહાર તો નીકળી જાઓ બધા. એટલે યોગેશ પ્રભુનું તો કરે છે હવે, અતુલ પ્રભુની વ્યવસ્થા પોતે. જ્યાં સરળ સીધી સાદી જે વિવેકી સંતોષ શાંતિથી જીવનારી સજ્જન વ્યક્તિ વસ્તી હોય ત્યાં શાંતિથી રહેવું છે. એવું બીજો વિકલ્પ ના રાખવો છે. અને પછી આમ થાય તો આમ થાય ને આમ થાય તો આમ થાય ને પેલા તૈયાર થાય તો પછી એમને મરી જશો હાલા. અને મરવાનું તો છે જ. પછી જે થોડું ઘણું જે બે પળ જીવવાનું હોય તો અનંતની મસ્તીમાં જીવો. આમ પછી અહીંયા ને અહીંયા નહીં ને અહીંયા નહીં ને અહીંયા ને એવું બધું કર્યા કરો. આભાસની ગણતરી છે આ બધી, આ ગણિત. એટલે રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે મને ગણિત ફાવતું જ નહીં. આંખના પાડા ગણતા માથું ભમતું. સુંદર દેવીના ચિત્રો બનાવતો. એટલે વસ્તુ. અને પેલા કે તું ભણીશ તારો વ્યવહાર કેમ ચાલશે? એનો મોટો ભાઈ કે રામકુમાર ગદાઈ, જે ભણવાથી મને ઘર મળે, કપડાં મળે, ખાવા પીવાનું મળે, બધું એ ભગવાન એ ભણતર નથી ગમતું. મને તો ભગવાન મળે એ ભણતર. ત્યાં તમે આ બધું મકાન દુકાન કર્યા કરો, અહીં જ રહું ને અહીં નાનો આમ ને મોટો આમ ને, અને પેલા આજુબાજુના તૈયાર થાય ને કંઈ ખબર પડી જ નહીં, કંઈ સાંભળ્યું જ નથી એવું લાગે આ લોકોએ. એકચ્યુઅલી શું કરવું છે? પ્રેક્ટિકલી શું કરવું છે? આ સાંભળ્યું હોય તો ફટાક લઈને જે જ્યાં સજ્જન લોકો વસતા હોય, શુદ્ધ હવા ઉજાસ હોય, શુદ્ધ અન્ન જળ હોય, અને વિવેક સંતોષ શાંતિથી જીવવાનું હોય. હા, અને આ અનંતની મસ્તીથી જીવવાનું. બાકી આ બધું કાંઈ નથી. આ હું કાંઈ નથી, આ જગત કાંઈ નથી. પણ જન્મ્યો છું અને આમ જોવે ને આમ ન જોવે ને
તો કાંઈ નહીં, તો કાંઈ જાણ્યું જ નહીં. અને જો તમે જાણ્યું હોય તો તમારે સાચું કરાવી, કેવું નહીં, કરાવવું જોઈએ. કેવું એ જુદી વાત છે ને કરવું એ જુદી વાત છે. એમ આપણે કહીએ એટલે કે મેં એને કીધું હતું અને એને ન કર્યું, હવે એ કરવું જ જોઈએ, આપણે જ કરવું જોઈએ જાતે. સમજાય? એટલે કેવી રીતે કરવું જોઈએ કે હમણાં આપણે મરી જવાનું છે, સમજે ને, જન્મ્યા જ નથી, એવી રીતે કરવું જોઈએ. એટલે ચાલો, હવે આ આભાસ જ છે તો પ્રકાશનું કાંઈ કરવા પણ છે, પ્રકાશ અખંડ છે, આભાસનું કાંઈ કરવા પણ છે. કેમ કે આભાસમાં તો પ્રકાશ જ છે, એવી રીતે આભાસ છે. અખંડ પ્રકાશ જ છે, કેવળ પ્રકાશ જ છે, એવી રીતે આભાસ છે. આભાસનું કરવા પણ કેવી રીતે હોવું જોઈએ કે કેવળ પ્રકાશ છે એવી રીતે આભાસનું કરવું પડે. સમજે? પણ જ્યાં પછી જ્યાં અન્નપૂર્ણ હોય માં અન્નપૂર્ણ, ત્યાં લેટિન કરો, લેટિન હોય ત્યાં માં અન્નપૂર્ણ કરો. એટલે આવું બધું કરવામાં આખી જન્મો કાઢ નાખો તો એ ખબર ન પડે. યશોમાં પ્રભુ આવું કર્યું. ચીનું વેવાય રિનોવેશન કર્યું એટલે હું કર્યું, એટલે આ બધું એવું જ છે. તમને લાગે મેં સારું કર્યું, પછી એમ થાય 75 લાખનું ઈંધણ કર્યું, તમને પૂછ્યું નહીં, એ ભૂલ થઈ. પછી બહુ આમ ડાપણું વાળું બોલવાનું, વાઇસ મેન. આ બધી શું જરૂર છે? જો કે દેખાવું જોઈએ, છોકરીવાળા જોવા આવે છોકરાને, તેમ લાગે ના સારી જગ્યાએ છોકરી આવવાની છે, લેવા. એટલે ન આવે તો શું કરવાની? અને એક વસ્તુ છે કે જે રમણે શું લખ્યું, જે થવાનું એ જ થાય છે, નથી થવાનું એ નથી થતું. પણ ત્યાં તમે આવો દેખાવ કરો ને આવો દેખાવ કરો, આમ કરું ને આમ ન કરું, ઓલ ધીસ નોનસેન્સ. અમે તો કોઈ દિવસ કંઈ એવું ઈચ્છ્યું જ નથી અને કર્યું નથી અને કરાવ્યું નથી. અને જો કોઈ એમ અંદરથી પ્રેરણા થઈ હોય સર્વાંતરની, તો એવું કરો કે જે જો હે સો હે જ હોય અને બીજું કાંઈ ન હોય. બોલો છે? અને તોય આપણે પાછું કાંઈ લેવા દેવાની. આપણે તો જો હે સો હે જ, સમજાય? તો પછી અને આધી રાતમાં 0-0 કે નહીં? બધી રીતનું બધા જાણી શકે પણ નથી જાણતા, નથી જાણી શકતા. ત્યાં શરત ચૂક ક્યાં થાય? બધી રીતે પ્રત્યક્ષમાં બધું જાણવામાં આવે કે પ્રકાશ છે અને આભાસ કાંઈ નથી. એમ બધી રીતે પ્રેક્ટિકલ પણ 48 વર્ષથી તો પણ શરત ચૂક ક્યાં થાય છે જાણવામાં? હું આ છું અને શું કરવું તો બધી રીતે હું આમ મસ્ત રહું. હું આ છું અને શું કરું તો બધી રીતે મસ્ત રહું. ત્યાં શરત ચૂક થાય. કેન્દ્રથી જ વિચારવાનું, કેન્દ્રથી જ વિચારવાનું, એટલે શરત ચૂક થયા વગર રદ નહીં. એટલે કેન્દ્ર છે એટલે કેન્દ્રથી વિચારવાનું. જન્મનો ભ્રમ થયો જ નથી. એવી રીતે જ આ પ્રભુ 4 શબ્દો કહેતા, અક્ષર, હું આ નથી, પેલું તો એ પાકું, પછી તો જો હોય છે. એટલે આનંદ સુધી ચિદાકાશ ને થાય છે કે હું આ નથી, ના હું થાય, હું નથી એને થાય ખરું? હે? કે હું ને થાય છે કે હું નથી એને થાય ખરું કે હું આ નથી? તો આનંદ સુધી ચિદાકાશ ને થાય કે હું આ નથી? હવે ના કે ખર્યા કે નહીં? તો બોલો શું કરવાનું? શરત ચૂક ક્યાં થાય છે? હું આ છું અને કઈ રીતે હું ફૂલ મસ્ત રહું? કઈ રીતે બધી રીતે મસ્ત રહું? એમ જ ને? હા. તો ચીનું પ્રભુ કીધું ડ્રિંક કરવામાં મજા આવે છે.
ટોપમાં ટોપ કેવો બ્રાન્ડ છે ઇંગ્લેન્ડનો? શોલોન 1 હે? શોલોન 1 હવે આવ્યો, હવે નવો કંઈ ખબર નથી, પણ શોલોન 1 એવું નામ સાંભળ્યું છે. સલોન વેન શું સ્પેલિંગ? શોલોન SHOLAN શોલોન 1 SHO એચ કે એસ? SH શોલોન 1 નંબર 1 એમ શોલોન 1 SHOLON શોલોન 1. હા, એટલે એમાં શું હોય છે? નથી અમે બની? નથી નહીં, તમારા આયુર્વેદ સાંભળવામાં દ્રાક્ષાસવ ને એવું બધું આવે છે. સાંભળવામાં એવું આવ્યું છે. આયુર્વેદમાં નથી આવતું દ્રાક્ષાસવ ને બધું? હા, એટલે સૌથી જૂનો અને વધારે લાઇટ નશો કરે, આમ નશેડી ના બનાવી દે પણ લાઇટ કરે, અને બહુ જૂનો, અને એની કિંમત સૌથી વધારે વર્લ્ડમાં. એટલે એનું કારણ શું? એ ખબર નથી અમને, પણ એટલું ખબર છે કે જે આ ડ્રિંક્સ લે એટલે એક નશો ચડે, એ નશાની ક્વોલિટીમાં ફરક પડે એવું એમાં સાંભળવામાં આવ્યું. બધું એકચ્યુઅલી એને આપણે પ્રાકૃતિક દ્રષ્ટિએ ગણીએ તો પણ એમાં એ પ્રાકૃતિક પણ કહેવાય ખરું કે આકૃતિક એ કહેવાય ખરું કે કૃત્રિમ કહેવાય, હા, આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ. હા, તો પછી એ વસ્તુ ન કહેવાય, સમજાય? એટલે એનો અર્થ એમ કે આભાસમાં જે આર્ટિફિશિયલ હોય એ જ વધારે મોંઘું હોય, હા એવું છે. અને રિયાલિટીમાં જે પ્રકાશ હોય એ ટોટલી ફ્રી હોય, ફૂટી કોડીએ ન લાગે. પછી એ ડ્રિંકની વાત, એટલે આ બધું ડ્રિંક જ છે, આખું આભાસ છે ડ્રિંક જ છે. એમાં પછી નામ કયો, રૂપ કયો, પદ કયો, પ્રતિષ્ઠા, હોદ્દો કયો, જે કાંઈ કયો, એમ સમજાય કે નહીં? કે આ બધું ડ્રિંક જ છે. હું આ છું એ ડ્રિંક જ છે, હું આવો છું એ ડ્રિંક જ છે, અને મારે આવું જ જોઈએ એ ડ્રિંક જ છે, સમજાય? અને એનો બહુ જ ચાર્જ લાગે, બહુ જ હેરાન થવાનું, બહુ જ ચાર્જ લાગે. એટલે આમ એમ લાગે કે આનાથી હું સુખી થાઉં છું, પણ એ વધારે હેરાન થવાનો, બધા ઉપાધિ વધારવાનો બહુ જ ચાર્જ લાગે. સમજાય? સમજાય છે ને? ચલો, અને આને તમે કદાચ એક આરોપ કરો કે આ એક અનંતની મસ્તી, આ એક અનંતનો નશો છે, તો એ પણ આરોપ છે. અને अनंत ही अनंत है, अनंत में अनंत ही है, कोई आरोप नहीं है. समझे? मस्ती शब्दનો પર્યાયમાં લે તો વાંધો નહીં. અનંત પોતે પોતામાં પોતાની મસ્તી છે એ આરોપ છે. મહાસાગર પોતે પોતામાં પોતાની મસ્તી છે તો એ આરોપ છે, પણ મહાસાગર પોતે પોતામાં મહાસાગર જ છે. એમ અનંત પોતે પોતામાં અનંત જ છે. સમજે? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પૂર્ણ વિરામ. જણાય? અનંત આભાસ એ અનંતની મસ્તી નથી. અનંત પોતે પોતામાં અનંત છે એ જ અનંતની મસ્તી છે. અનંત આભાસ અનંતની મસ્તી નથી. જે કાંઈ નથી પોતે અનંત પૂર્ણ છે, તો જે કાંઈ નથી એ પોતાની મસ્તી નથી, પણ પોતે પોતામાં અનંત પૂર્ણ છે અને પોતામાં પોતે જ છે એ પોતાની મસ્તી છે, અનંતની મસ્તી. રાઈટ? અનંત પૂર્ણ નિરપેક્ષ સત. અને એવું લાગે કે એટલે પેલા જે ફોનમાં તમે વાત કરી હતી એ લેટર જોઈને શું બોલ્યા હતા ખબર છે? બહુ મહેનત કરી છે. આ તો વર્ષો પહેલા, મહેનત નથી કરી, સહજ છે. વર્ષો પહેલાની વાત છે, 1972. બહુ મહેનત કરી છે. તો તમે શું કહો? સહજ છે, નિરપેક્ષ સત સ્વયં છે. એને બહુ મહેનત કરી છે એવું કેમ લાગ્યું? એને તો મહેનત વગર ફટાફટ એક જ સ્ટેન્ડે
ત્યારે કાંઈ નહોતું લાગ્યું એમ કે આ લખ્યું એટલું આટલું બધું એમ નહીં. અત્યારે એમ લાગે કે વધારે, ઘણું વધારે છે. ત્યારે એમ કાંઈ ખબર જ ન પડી એમ, કાંઈ લખ્યું એવું કાંઈ નહીં એમ, સડસડાટ નોનસ્ટોપ, એમાં વચ્ચે કાંઈ નહીં, નો મીડિયા એમ. એટલે અનંતપૂર્ણ નિરપેક્ષ પોતે છે, સમજાય? એટલે હું જ્યારે હું સાથે નથી હોતો અને ત્યારે અનંતપૂર્ણ નિરપેક્ષ જ છે. એટલે જે હુંથી નથી અને અનંતપૂર્ણ નિરપેક્ષ પોતાથી જ છે, સમજાય છે? એટલે હું નથી ત્યાં શૂન્યતા છે, તો ત્યાં અનંતપૂર્ણ નિરપેક્ષ પોતે છે. જો ઇતિ સિદ્ધમ, ઊંધું ઊંધું કરીને સીધું થાય. હું નથી એમ કહેવાનું, અને ત્યાં પછી હું નથી એમ નહીં, ત્યાં પોતે જ અનંતપૂર્ણ નિરપેક્ષ. શું 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 આમાં જો હોય જોવાય તો એ પરોક્ષ થાય. તો શું થાય? હું નથી તો શૂન્યતા છે, ત્યાં શું છે? પોતે જ અનંતપૂર્ણ નિરપેક્ષતા. આને સમજાણું નથી. એવું કે ખબર છે આમ કે બરોબર તમે આ નહીં જો હોય છો, તમે પેલા જેમ કહેતા હતા તો જુદું બીજું કશું સદ નહીં. હા શું જો હે સો હે, અહીંથી તો જુદું બીજું કશું સદ નહીં. હા અહીંથી જુદું એટલે પછી અહીં ને ત્યાં મારે કહેવામાં પરમાત્મા છીએ. આમ પ્રકાશ છે. હા, જો અખંડ જ્યોતિ છીએ, સંપૂર્ણ પ્રકાશ છીએ, અનંત ચિદઘન છીએ, તેજઘન છીએ, પરમાત્મા છીએ. જો આમ દેખાય? હા, જો જો અખંડ જ્યોતિ છીએ, સંપૂર્ણ પ્રકાશ છીએ, અનંત ચિદઘન છીએ, તેજઘન છીએ, પરમાત્મા છીએ. જો આમ અને ઉપર એ અખંડ જ્યોતિ. હા. સૂર્યનારાયણ ભગવાને જ્યાં લાઈટ કરી ને એ આખા